નમસ્તે મિત્રો. આજે આપણે પેશાબની થેલીના કેન્સર વિશે વાત કરીશું. તો આપ સગલા મને ઓળખી ગયા હશો. હું છું ડૉક્ટર હુસૈન કોલસાવાલા, યુરોલોજીસ્ટ તરીકે ચૈતન્ય હોસ્પિટલ જામનગર ખાતે સેવા બજાવું છું. પેશાબની થેલીનું કેન્સર એટલે જ બ્લેડર કેન્સર. આપણી પાસે ઘણા દર્દી આવતા હોય છે પેશાબમાં લોહી પડે છે એવી તકલીફ લઈને. તો શું પેશાબમાં લોહી પડવું સામાન્ય છે? ના. અને એમાં પણ પેશાબમાં લોહી પડવાનું મુખ્ય કારણ પેશાબની થેલીનું કેન્સર રહેલું છે. તો આ પેશાબની થેલીનું કેન્સર થતું કેમ હોય છે? તો તેનું મુખ્ય કારણ છે સ્મોકિંગ. તમે કોઈ પણ પ્રકારે તમાકુનું સેવન બીડી અથવા સિગરેટના ફોર્મમાં તેમજ પાન મસાલા અથવા ગુટખાના ફોર્મમાં કરો તો તમને આ કેન્સર થવાની શક્યતા રહેલી છે. તેમજ જે લોકો રબર ફેક્ટરી અથવા તો ડાઈ અથવા પેઇન્ટિંગની ફેક્ટરીમાં કામ કરતા હોય તેમાં પણ આ કેન્સર વધુ જણાય છે. જનરલી આ કેન્સર મોટી ઉંમરમાં અને પુરુષોમાં જોવા મળતું હોય છે. તો જ્યારે પણ તમને પેશાબમાં લોહી પડે ત્યારે તમારા નજીકના યુરોલોજીસ્ટને બતાવો. જ્યારે પણ આની તપાસ કરવાની જરૂર પડે તો તેમાં પેશાબની તપાસ, સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવવાની પણ જરૂર પડી શકે છે. આ ઉપરાંત તમને પેશાબની થેલીમાં દૂરબીન લઈ જઈ ગાંઠને સંપૂર્ણપણે ચકાસી તેને પૂર્ણ રીતે કાઢી અને તપાસ માટે મોકલવામાં આવે છે. જો આ ગાંઠ પેશાબની સંપૂર્ણ થેલીમાં ફેલાયેલી હોય અને ના નીકાળી શકાય એવી હોય તો પછી તમે અમુક કટકી લઈ એને પણ તપાસ માટે મોકલી શકો છો. અને આગળની સારવાર આ તપાસ પરથી જ નક્કી થાય છે. જો આ ગાંઠની તપાસમાં કેન્સર આવે તો પછી એ કેન્સર પેશાબની થેલીના સ્નાયુમાં ફેલાયું છે કે નહીં તે જોવામાં આવે છે. અને જો એ સ્નાયુમાં ફેલાયું હોય તો પછી આગળ જતાં પેશાબની થેલી સંપૂર્ણપણે કાઢવાની તેમજ કીમોથેરાપી આપવાની પણ જરૂર પડી શકે છે. પરંતુ જો પેશાબની થેલીના સ્નાયુમાં આ કેન્સર ફેલાયું નહીં હોય તો પછી પેશાબની થેલીમાં આપણને કીમોથેરાપી આપી અને આગળની સારવારની જરૂર પડી શકે છે. પરંતુ અહીંયા મહત્વનું છે સમય. જ્યારે પણ તમને પેશાબની થેલીના સ્નાયુમાં કેન્સર ફેલાયેલું દેખાય તો તેની સારવાર પેશાબની થેલી કાઢવાની જરૂરિયાત તમને 3 મહિનામાં રહેલી છે. જો તમે આનાથી વધારે લાંબુ કરશો તો શક્યતા છે કે પેશાબની થેલીનું કેન્સર એ બીજી જગ્યાએ ફેલાઈ શકે. હા, આપણે કીમોથેરાપી આપીને આ સમયગાળાને વધારી શકીએ પણ એમાં પણ ઘણી અલગ અલગ શક્યતાઓ રહેલી છે. તો જ્યારે પણ પેશાબની થેલીમાં કેન્સર જણાય તો તમે સમય બગાડશો નહીં અને પેશાબમાં લોહી આવે તો તમે તેને અવગણશો નહીં. થેન્ક યુ.